આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી ડી.એચ. પટેલ આરવીટીટી ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ કારવન ખાતે 12 માર્ચ 2026ના રોજ સાધનો અને મશીનરી લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ સાધનો વાગો કંપનીના ઔદ્યોગિક સામાજિક જવાબદારી CSR ફંડ દ્વારા આપવામાં આવ્યો। વાગો કંપની એક વૈશ્વિક સ્તરે ઓળખાતી કંપની છે જે ઓટોમેશન અને કનેક્ટિવિટી સોલ્યુશન ક્ષેત્રમાં આગેવાન છે। વાગો વિશ્વભરમાં શિક્ષણ નવીનતા અને સમુદાય વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓને સમર્થન આપે છે। આ પ્રોજેક્ટના અમલીકરણ માટે VYOM નામની ગેરસરકારી સંસ્થા કાર્યરત છે। VYOM સંસ્થા મુખ્યત્વે વંચિત વર્ગ માટે શિક્ષણ, આરોગ્ય સેવા, યુવક અને મહિલા વિકાસ વ્યવસ્થાપન તેમજ દિવ્યાંગજનો માટે સુલભતા જેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે। આધુનિક સાધનો દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રચલિત ટેકનિક અને પ્રક્રિયાઓનો પરિચય મળશે જે તેમને રોજગાર માટે વધુ સ્પર્ધાત્મક બનાવશે। આ પ્રકારના સહયોગથી આઈટીઆઈ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત ભાગીદારી વિકસે જેના પરિણામે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ, એપ્રેન્ટિસશીપ અને રોજગારની તક પણ ઉપલબ્ધ બને। વાગોના CSR કાર્યક્રમ હેઠળ આઈટીઆઈ કારવનને નીચે મુજબના સાધનો આપવામાં આવ્યા છે કે VA UPS 30 તપારિયા બેન્ચ માર્ક્સ। આ પહેલાં વાગો અને VYOM યુવાનોના કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ શિક્ષણને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું દર્શાવે છે જે ભવિષ્યમાં